પણ મારે એટલું જ કહેવું કે અક્રૂર લોભી હતા અને એ લોભ એનો ક્યાં થતો થયો? સત્રાજીત નામના યાદવની પાસે સ્વયંતક નામનો મણી, જો કે ઘણા ઇતિહાસકારોનો એવો મત છે, સાચું ખોટું ભગવાન જાણે, પણ ઘણા ઇતિહાસકારોનો એવો મત છે કે મહારાણી વિક્ટોરિયાના મુંગટમાં જે હીરો મઢાણો ને, જેને આપણે કોહિનૂર કહીએ, એ કોહિનૂરી સ્વયંતક મણી. આ સ્વયંતક મણી સત્રાજીતની પાસે હતો. હવે મણીનો એવો નિયમ હતો કે આ મણી જ્યાં દેશની અંદર હોય ને, અથવા તો જેની પાસે હોય ને, ત્યાં કોઈ દુકાળ ન પડે, મહામારી ન આવે, આવા ઘણા એના ગુણ હતા. એટલે કૃષ્ણને એમ થયું કે જો રાજા પાસે હોય ને તો આખી પ્રજાને લાગુ પડે, વ્યક્તિ પાસે તો વ્યક્તિના ઘરને લાગુ પડે, પણ રાજા પાસે હોય તો તમામ પ્રજાને લાગુ પડે. એટલે ભગવાન કૃષ્ણે માગણી કરી, સત્રાજીતે ના પાડી, ઉઠીને વયો ગયો. કૃષ્ણે કીધું બાપા એનો મણી છે, ન દેવો હોય તો કાંઈ ધરારે લઈ લેવાય નહીં. સત્રાજીત ઉઠીને વયો ગયો. એમાં નાનો ભાઈ લાડકો બહુ, અને એક દી મણી પહેરી અને શિકાર ખેલવા ગયો. એનું નામ પ્રસેન. શિકાર ખેલવા ગયો, એ હાવજમાં ઘા ફેલ ગયો, ટૂંકમાં વાત કરું. એ હાવજી મારી નાખ્યો, ઘોડા હોતો, અને હાવજી આ સુંદર મજાનો મણી જગજગારા કરતો હતો, એ લઈને ભાગ્યો. અને એમાં એને જાંબુવાન હામો જડ્યો, હાવજને મારીને જાંબુવાન લઈ ગયો. અને અહીંયા પ્રસેન આવ્યો નહીં. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી ગોતણી કરી, આવ્યો નહીં. એટલે માણસને મોઢે સત્રાજીતે વાત શરૂ કરીને ધીમી ધીમી વાત થઈ ઉગ્રસેન સુધી ગઈ. હવે વાત ભાઈ સાહેબ એવી છે કે તમારા સુખપુરની માલિકો કોક માણસ સાયકલમાંથી પડ્યો હોય ને એની એક કાને બીજે કાને, બીજે કાને ત્રીજે કાને, એ વાત છે ને આટકોટ પોટે ને એ દવાખાનામાં દાખલ કરી દીધું હોય. વાત એટલી લાંબી થઈ જાય કે અહીંયા ઘીરે જ હોય, સાયકલમાંથી લઈ ગયું હોય તો એ તો હરિયો ઘરી ગયો, પૂરું થઈ ગયું કે તો વાં લઈએ રાજકોટ લઈ ગયા. આ માણસોની વાતોની ટેવ છે. જેને મોટે જાય વધારે, જેને મોટે જાય વધારે, જેને મોટે જાય વધારે. ઉગ્રસેન સુધી વાત ગઈ અને ઉગ્રસેને કૃષ્ણને બોલાવીને કીધું કે હે કૃષ્ણ, મણીનું ચોરીનું આડ તારી માથે આવ્યું છે. સત્રાજીત એમ કે છે કે કૃષ્ણે મણી માગ્યો તો મેં દીધો નહીં, એટલે મારા ભાઈને મારીને કૃષ્ણે મણી લઈ લીધો. માટે કા મણી ગોતી આવી દે, તારી નિર્દોષતા સાબિત કરી દે. એટલે પોતાના ચુનંદા ભાઈબંધોને લઈ અને ભગવાન કૃષ્ણ ગયા. મરેલો ઘોડો એ જે કઈ અસ્થિ હતા એ જોયા, ત્યાંથી સિંહના પગલાં જોયા, ત્યાંથી ભગવાન કૃષ્ણ આગળ ગયા, ત્યાંથી મોટા કોઈ ઋષિના પગલાં જોયા, આગળ ગયા. એ બેડા ડુંગરમાં જે આપણે કહીએ છીએ એ હોય, જે કંઈ કહેવાય. અને ભાઈબંધોને બાયણે ઉભા રાખી પોતે અંદર ગયા. અને ટૂંકમાં જાંબુવાનની સાથે 28 દિવસનું યુદ્ધ થયું. અને જાંબુવાનને એમ થયું કે આ તો કોઈ પરમબ્રહ્મનો અવતાર છે. ટૂંકમાં રાજી થઈ મણી દીધો, પોતાની દીકરી જાંબુવંતી દીધી, એને લઈ અને ભગવાન કૃષ્ણ આવ્યા અને બોલાવી સત્રાજીતને કીધું ભાઈ આ તારો મણી. ઘરે ગયા પછી સત્રાજીતને વિચાર થયો કે કૃષ્ણનું મન દુઃખ બહુ થયું, કૃષ્ણની માથે જબરું આડ યાદવું એ ચડાવ્યું છે, એ મારા કહેવાથી ચડાવ્યું છે. કૃષ્ણ રાજી કેમ કરી શકું, રાજી કેમ કરી શકું, કૃષ્ણને પ્રસન્ન કેમ કરી શકું? કૃષ્ણ મારી માથે રાજી કે? વિચારો કરતા કરતા 7-8 દી વિચાર કર્યા. અને એક દી પોતાની દીકરી સત્યભામા અને મણી લઈ અને કૃષ્ણ પાસે જઈને કીધું મારી ભૂલ થઈ ગઈ છે, આ મારી દીકરી હું તમારી અરે પરણાવું છું, અને આ મણી. એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારે માટે સર્જાયેલા છે, એટલે સત્યભામાનો સ્વીકાર કરું, પણ મણી તું લઈ જા બાપા, નાઈટને ન પૂગું. નાઈટ કાલ સવારે કે દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધો, હું જગત આખાને પોતું નાઈટને ન પૂગું. હા, બહુ ધ્યાન રાખવું. નાઈટ નાઈટ છે, ગંગાનો પ્રવાહ છે, પણ હાકર પકડી નવાય. નાઈટ ગંગાનો પ્રવાહ છે ના નહીં, પણ હાકર પકડી નવાય બાપા, નકર ગંગા કઈ તાણી જાય. નતો આપાને ગુમડું થયું, ભાઈ ખબર કાઢવા તો ઓહો આપાને ભારી ગુમડું થયું, કે ભારી ગુમડું 2 દાઈને ચાર આવે, 2 દાઈને ચાર આવે. એક દિવસ ઓલાને કીધું વૈદ્યને, વૈદ ગુમડું એ ભારી થયું છે. અરે બાપુ કે ગુમડું મારી નાખે, કે ગુમડું નહીં મારી નાખે, નાઈટ મારી નાખશે. ગુમડું નહીં મારી નાખે. વૈદ્યને કે તારા તો થોડા થાહે, આ મારે કાયમ જે ભાણા હાસવવા. મૂળ મુદ્દો કૃષ્ણ કહે છે કે હું નાઈટને ન પોતી શકું. જાંબુવંતી પછી સદ્ભામાની હારે લગ્ન કર્યા, મણી આપી દીધો.
હવે મૂળ મુદ્દાની વાત આખી સાંભળ્યા જેવી છે મિત્રો. એ સમયે લાક્ષાગૃહની માલિકો કુંતા સહિત પાંડવો બળી મેર્યા એવા સમાચાર હસ્તિનાપુરની માલિકો આવ્યા. હસ્તિનાપુરમાં જે કઈ હાસું ખોટું રોવું હતું બધાય રોયા. અને અહીંયા સમાચારે દ્વારકા આવ્યા. એટલે આપણે જેમ અટાણે ભેરા થયા છે અહીં આપણે આનક મામાના ખરખરા માટે થઈને હગાવાલા જેમ આવ્યા એમ ભીષ્મના મોઢા સુધી જવા માટે થઈને બળભદ્ર અને કૃષ્ણ ગયા કે આપણા ફૂઈ ઓફ થઈ ગયા છે તો ભીષ્મના મોઢા સુધી આપણે જવું જોઈએ. એટલે બે ભાઈઓ દ્વારિકાથી હસ્તિનાપુર ગયા પાંડવોનો ખરખરો કરવા, કુંતા માતાનો ખરખરો કરવા. અને એ સમયે અહીંયા અક્રૂરે કૃતવર્માને કીધું કે કૃતવર્મા, જે દીકરી તને દેવાની હતી એ તને નો દીધી. તારી સંબંધની વાત થઈ ગઈ હતી, ગામમાં જાહેરાતે થઈ ગઈ હતી, સત્યભામા તારી પરણાવવાના હતા, છતાં કૃષ્ણનું માન ખાટવા માટે થઈને સત્રાજીતે કૃષ્ણને દઈ દીધી. આ કૃષ્ણ બળભદ્ર બેમાંથી એકેય દ્વારિકામાં નથી. વેર લેવું હોય તો ટાણું છે. અને એ સત્રાજીતને મારી અને મણી લઈ લીધો. ખબર પીડ્યા સદભામાને. હજી પાછું સાયન્સ આવે સાંભળજો. સદભામાને ખબર પીડ્યા બાપની લાશને લઈ આવી, વૈદ્યોને તેડાવ્યા, હોડી બનાવી લાકડાની. અને હોડીની માલિકો દ્રવ્યો નખવા અને દ્રવ્યો નખીને બાપની લાશને રાખી હળે નહીં એટલા માટે. આજ પણ તમે ક્યારે ગોવા જાઓ, મડગાંવ ને ગોવા પણજી, તો ગોવાની માલિકો સેન્ટ ઝેવિયર્સની લાશ રાખવામાં આવી છે. 350-400 વર્ષ થયા. કોઈ જોયું હોય એમાં જે હોય એની ખ્યાલ છે. આ સાયન્સ તે દી હતું ભારત પર. દશરથની લાશને રાખવામાં આવી હતી ભરત આવે ત્યાં સુધી. એ જ રીતે અન્ય પ્રયોગ કર્યો. અને બાઈ રથ જોડાવી હસ્તિનાપુર ગઈ. કૃષ્ણે કીધું, સદભામા ઓચિંતાના તમે કે મારા બાપની લાશને રાખીને આવીશું, મારા બાપના માર્તલને મારીને ત્યાં હું અગ્નિદાસ જેવા ન દઉં. અને એ રથ જોડાવી અને બે ભાઈઓ હસ્તિનાપુરથી ભાગ્યા. અહીંયા દ્વારિકા ખબર પડી કે સદભામા કૃષ્ણને બળભદ્રને તેડીને આવે. અને કૃતવર્મા ભાગ્યો અક્રૂરની પાસે આવીને કીધું મારે શું કરવું કે હું કૃષ્ણના હામો ન થઈ શકું, મણી એ મૂકતો જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા. આ અક્રૂરનો લોભ. અક્રૂર લોભી હતા એની આ સાબિતી. એ અક્રૂરને ત્યાં મણી મૂકી અને આ ભાગ્યો. કૃષ્ણ બળભદ્રભાઈ વાહે થયા. ઘાટું જંગલ આવ્યું, રથ હાલે એમ નહોતા. અને એ સમય બળભદ્રને ઉભા રાખીને કૃષ્ણે કીધું કે હું પગપાળા જાઉં છું. ભગવાન કૃષ્ણ પગપાળા ગયા છતાં પકડાય એમ નહોતો. એટલે ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું, માર્યો, ધરતી મસ્તક દૂધું થયું. ભગવાને આવીને વસ્ત્ર ફફોર્યા, મણી કે નીકળ્યો. હવે ધનની તાકાત શું છે એ તમે જોઈજો. છેલ્લે આ વાતને એન્ડ આપતા હું ધનની શું તાકાત છે. મણી ક્યાંય મળ્યો નહીં. કૃષ્ણે આવી અને કીધું બળભદ્રને કે દાવો ખોટો માર્યો, આપણે એને ખોટો માર્યો. કે કેમ કે એની પાસે મણી નીકળ્યો નહીં. બળભદ્રના મનમાં શંકા ગઈ કે મણી નીકળ્યો છે પણ કૃષ્ણને રાખી લેવો છે એટલે મારી પાસે ખોટું બોલે. કઈ તાકાત માયાની, કઈ તાકાત ધનની. બોલો, કૃષ્ણ માથે બળભદ્રને વેમ જાય. અને બળભદ્ર એમ કે મારે દ્વારિકા નથી આવવું, હું જનકપુર જાઉં છું. નો આવ્યા દ્વારિકા, કૃષ્ણ ભેરા નો આવ્યા, મારે નથી આવવું, મારે જનકપુર જવું છે. જનક રાજાને મળવા. એક કહી દઉં, હજી મારે સામે ગોટાળા થઈ જાય ને ઘણી જગ્યાએ યુવાનોના મગજમાં, એટલે મારે બહુ ચોખ્ખોટ કરવી પડે. જનક એ કોઈ નામ નથી, જનક એક પદ છે. સીતાજીના બાપનું નામ તો સિરધ્વજ હતું, પણ જનકપુરની ગાદીએ જે આવે એને જનક કહેવામાં આવે. જુનાગઢની ગાદીએ કોઈ પણ ચૂડાહામો આવે એને રા કહેવામાં આવે. પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે એને રાણા કહેવામાં આવે. આ એક પદ છે. જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવતા એને જામ કહેવામાં આવતા. આ એક પદ. એમ જનકપુરની ગાદીએ કોઈ પણ આવે એને જનક કહેવામાં આવતા. એટલે રામના વખતના જનક ને આ જનક ને બધું ભેરું ન કરતા, નકર ગોટે સળગ્યું. એટલે યુવાનોને ખાસ કહું છું, જનક રાજાની પાસે કોણ ગયું ભૂલ્યા નથી ને? બળભદ્ર જનક રાજાની પાસે ગયા. ન્યા દુર્યોધન મહેમાન થયો. બધી સાંભળજો. ત્યાં દુર્યોધન મહેમાન થયો અને જે દ્રોણ પાસેથી ગદા યુદ્ધમાં ઘણું બધું શીખવતો, છતાં હજી જે ગદા યુદ્ધમાં શીખવાની કલા બાકી હતી એ બળભદ્ર પાસેથી જનકપુરમાં શીખો. અને એટલે જ હાથરમાં ગદા મારીને બળભદ્રે વિરોધ કર્યો કે મારો શિષ્ય છે એ શિષ્ય જનકપુર બનાવ્યો હતો. હું તમને બધે એના તાળા મેળવી દઉં ક્યાંથી ક્યાં એ વાત ગઈ. અને
અહીંયા ભગવાન કૃષ્ણએ આવી અને જોયું કે મણી પોતાની ધ્યાન કરી તો યોગી પુરુષ હતા, યોગ પુરુષ હતા. ધ્યાનમાં જોઈ લીધો મણી અક્રૂર પાસે છે. ભગવાન કૃષ્ણ અક્રૂરને ઘેરે આવ્યા તો અક્રૂર છે એ 60 વર્ષનું અનુષ્ઠાન લઈને યજ્ઞમાં બેસી ગયા હતા. 60 વર્ષનો યજ્ઞ કરવાનો. અને એ વખતના એવા નિયમો હતા કે જે માણસ યજ્ઞની દીક્ષા ધારણ કરી હોય એને યુદ્ધ માટે લલકારાય નહીં. એટલે કૃષ્ણે કીધું હવે ભલે મણી રહ્યો અક્રૂર પાસે, પણ મણીને માટે થઈ અને કૃષ્ણે એટલે વિનંતી કરી અક્રૂરને તમારી પાસે ભલે રહ્યો પણ એક વખત યાદવોને દેખાડી દો કે મણી મારી પાસે છે, નગર પાછું આળ મારી માથે આવશે. તો જે યાદવોને સલામતી સ્થાને લઈ આવ્યા, જેને ફરતી સમુદ્રની ખાઈ દીધી, જરાસંધના ત્રાસમાંથી બચાવ્યા, એના એ સત્રાજીતના ઘરમાં જેથી મણી ખોવાણો તેથી કૃષ્ણની માથે આળ આવ્યું. તેથી અખિડવાણના માલિકે મનમાં કીધું તો તમને એટલે હાથું અહીં ઢીળી આવ્યો. મણી રે દાદા કેરો ચોરી ગયો રીછડો રે, મણી રે દાદા કેરો ચોરી ગયો રીછડો રે, એક તારી નાચે રે અબકો તો તુને નાચ બારો તારી નાચે રે મુકો તો તુને નાચ બારો રે, કલંક પૂરા નાખિયા રે. ભગવાન કૃષ્ણને કવિ કાગ કહે છે કે હે કૃષ્ણ, હું જગત આખું ફેર્યો. શિવના મંદિરે જાઉં તો પાર્વતી ભેરા બેઠા હોય, રામના મંદિરે જાઉં તો સીતાજી ભેળા હોય, કોઈ ગામડાના ઠાકર મંદિરે જાઉં તો રાધાજી ઉભા હોય. અને આવડું મોટું જગત મંદિર